નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ યોગ બધા વિદ્યાર્થીઓ મજામાં હશો। આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 7 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ, જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાનું છે। તો તમારે આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોવાનો છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો તમારું ખાસ વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું પેપર હોય છે, તેમાં તમને કેવા સવાલો હશે અને દરેક પ્રશ્નોના જવાબ પણ હું તમને અહીં આપવાનો છું। સૌપ્રથમ ક્વેશ્ચન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો તેમાં તમને પ્રશ્ન નંબર 1 પૂછવામાં આવે છે કે 5/2 એટલે ખાલી જગ્યા ટકા થાય તો કેટલા ટકા થાય? અહીં વિદ્યાર્થી મિત્રો તમને આ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો હવે તમને તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો નહીં હોય, તમને અહીં 4 વિકલ્પો આપવામાં આવશે અલગ અલગ જવાબના, તેમાંથી તમારે જે સાચો વિકલ્પ હોય તે જવાબ કરીને લખવાનો રહેશે। તો અહીં શું જવાબ આવશે? તો કે 250 જવાબ સાચો આવશે। પછી છે પ્રશ્ન 2 કે 0 અને 5ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો કેટલી સમય સંખ્યાઓ છે? તો કે અસંખ્ય। પછી છે પ્રશ્ન નંબર 3 કે ત્રિકોણની રચના તો જ શક્ય બને છે જો તેની બે બાજુઓની લંબાઈનો સરવાળો ખાલી જગ્યા થાય, તો તેમાં તમારે જવાબ લખવાનું રહેશે કે ત્રીજી બાજુની લંબાઈથી વધુ હોય તો। પછી એ જ રીતે પ્રશ્ન 4 પૂછવામાં આવ્યો છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 8 પાઈ તમે લખી શકો છો। પછી છે પ્રશ્ન નંબર 5 કે 5x3 પ્લસ 4x² પ્લસ 3x પ્લસ 2 માં ખાલી જગ્યા પદો છે તો તેમાં શું જવાબ આવે? તો 4 સાચો જવાબ આવશે। પછી છે પ્રશ્ન નંબર 6 5/4 તો = જવાબ શું આવશે? તો તેમાં તમે જવાબ લખી શકો કે 625 જવાબ આવશે। પછી છે પ્રશ્ન નંબર 7 કે નિયમિત ષટકોણની સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તો આ નિયમિત ષટકોણની સમિતિની ખાલી જગ્યા રેખા હોય છે તો તેમાં તમે 6 લખી શકો। શું જવાબ આવે સાચો? તો કે 6 જવાબ આવશે। પછી છે પ્રશ્ન 8 કે સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ છે તો સમઘનને કેટલા હોય? તો કે 8 શિરોબિંદુ હોય છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બ એટલે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે, જેના તમને 8 ગુણ આપવામાં આવશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF સાથે જોઈતી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરીને ધોરણ 7ના ગણિત વિષયના અને બીજા અન્ય વિષયના પણ પેપર સોલ્યુશનની PDF ફ્રીમાં મેળવી શકશો। તો અત્યારે તમે ડાઉનલોડ કરી શકો છો। તો કે 1/5/3/20 x એ પ્રમાણમાં હોય તો x = કેટલા થાય? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે જવાબ 12 સાચો છે। તો -4/7 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે તો એ શું આવશે? તો કે ઋણ। આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે। પછી છે પ્રશ્ન 3 કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે તેનો જવાબ તમે લખી શકો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓમાં માપનો ગુણાકાર થાય છે। પછી છે પ્રશ્ન નંબર 4 કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ, તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે 154 જવાબ સાચો આવશે। પછી છે પ્રશ્ન નંબર 5 કે 9 ટપકા વડે ભૌમિતિક આકૃતિ ખાલી જગ્યા બને છે તો કેવી આકૃતિ બને? તો કે ચોરસ આકૃતિ બને છે। પછી છે છઠ્ઠો પ્રશ્ન 2x2x2 ની ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા સ્વરૂપે લખાય તો આ રીતે તો તમને આવડે છે, કારણ કે સૌ પ્રથમ 2 અને તેને કેટલી વડે ગુણવાના? તો કે 1 2 3 અને 4 તો 4 વડે ગુણવાના એટલે 2ની 4 ઘાત તમે એ રીતે લખી શકો છો। પછી છે પ્રશ્ન 7 કે અંગ્રેજી મૂળાક્ષર Z ની ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે અંગ્રેજીના મૂળાક્ષર Z ને શૂન્ય સમિતિની રેખા હોય છે। આગળ જોઈએ પ્રશ્ન 8 છે કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવામાં આવે છે। તો કે જે આકૃતિને માત્ર ને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને કેવી કહેવામાં આવે? તો કે દ્વિપરિમાણીય આકૃતિ કહેવામાં આવતી હોય છે।
હવે જોઈએ ક્વેશ્ચન 2 એના એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેમાં તમે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ સાચા લખવાના રહેશે અને અહીં તમને 12 ગુણ આપવામાં આવશે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે. હવે તમારે ડાયરેક્ટ જવાબ લખવાનું રહેતો નથી. તમારે દાખલો પ્રશ્ન પૂછવામાં આવે કે દાખલો તમને પૂછવામાં આવે તો તેને તમારે દાખલો ગણી અને જવાબ લખવાનો રહેશે, પરંતુ હું તમને અહીં ડાયરેક્ટ જવાબ આપી દઉં છું. તો પ્રશ્ન 1 છે કે એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો હાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? તો કેટલી ટકાવારી? તો કે 5% વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તમે એ રીતે લખી શકો. તમને ટકા શોધતા આવડતું હોય તો તમે સરળતાથી આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. તમને સૌપ્રથમ તો એ ટકા શોધવાનું સૂત્ર આવડવું જોઈએ, તો તમે આવા દાખલા ગણી શકો છો. એટલા માટે તમને સૂત્ર તો દરેકે દરેક આવડવા જોઈએ, જે તમારા માટે ઉપયોગી હોય છે. સરવાળો શોધો. અહીં તમને આ સંખ્યા આપેલી છે, તો તેનો જવાબ શું આવશે? તો કે 2 4/15 જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન 3 કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ 246 સેન્ટીમીટરનો વર્ગ અને આધાર 20 સેન્ટીમીટર હોય તો ઊંચાઈ શોધો. તો તેની ઊંચાઈ કેટલી આવશે? તો કે 12.3 સેન્ટીમીટર. પરંતુ અહીં તમારે ડાયરેક્ટ મેં તો તમને જવાબ આપી દીધો છે, પરંતુ તમે જ્યારે જવાબ લખો ત્યારે તમારે સંપૂર્ણ રીતે દાખલાને ગણવાનો છે. એ જવાબ કઈ રીતે આવ્યો ને તે પણ તમારે ગણો એટલે તમને ખબર પડે, તો તમને પૂરેપૂરા 2 ગુણ મળે. ડાયરેક્ટ તમે જવાબ લખો તો તમને 1 જ ગુણ આપવામાં આવતો હોય છે. પ્રશ્ન 4 છે કે સરવાળા કરો 3 mn -5 mn 8 mn અને 4 mn. તો તેનો જવાબ આવશે 2 mn. પછી છે કિંમત શોધો 2 નો વર્ગ અને 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો તેનો કેટલો જવાબ આવે? તો 2 દુના 4 અને પાયો 25. તો 25 ગુણ્યા 4 એટલે કે 100. તો તમે આ રીતે જવાબ લખી શકો. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું હતું કે 2 નો વર્ગ આપ્યો છે, તો કે 2 ગુણ્યા 2 એટલે 4 થાય, અને 5 નો વર્ગ આપ્યો છે તો કે 5 ગુણ્યા 5 એટલે 25 થાય. તો આ બંનેને ગુણી નાખવાના એટલે 100 જવાબ તમારો આવી જાય. આ રીતે તમે દરેક દાખલાનો જવાબ લખી શકો છો. તમારે ડાયરેક્ટ જવાબ લખવાનું નથી. ખાસ મેં તમને પહેલાં પણ જણાવ્યું એ રીતે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો 279 અને 404. તો તેને તમે આ રીતે લખી શકો છો. સંપૂર્ણ કઈ રીતે તમે આ રીતે સંખ્યાને લખો તો તમે પૂરેપૂરા તમને ગુણ મળી શકે છે. પ્રશ્ન 7 છે કે કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એકવાર પેપર ઉપર નજર ફેરવી શકો છો. બાકી તમે જવાબ અહીં આપેલા છે, આકૃતિઓને એવું બધા જવાબ છે, એટલે હું તમને હવે આમાં વધારે નહીં સમજાવું. તમે તમારી જાતે એકવાર જોઈ લેજો. પેપર સાચા જોડકા જોડવાના છે, તેના પણ અહીં તમને દરેકે દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે એકવાર આ પેપરને પરીક્ષા આપવા જતાં પહેલાં જોઈ લેજો, કારણ કે આમાંથી પણ ઘણા પ્રશ્નો બેઠે બેઠા તમારા પ્રશ્નપત્રમાં આવી શકે છે. અને જો કદાચ આ પ્રશ્નો બેઠે બેઠા ના પૂછાય તો આમાંથી કદાચ એવા પ્રશ્નો હોઈ શકે છે કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય. બેઠે બેઠા પ્રશ્નો ના હોય ગણિતમાં, કારણ કે સંખ્યા બદલી શકે, પરંતુ જે દાખલાનો નિયમ હોય તે બદલાતો નથી. તો તમે એકવાર આ પેપરને જોઈ શકો છો. અને પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, તો ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો. આ સાથે જ તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો. ત્યાં પણ તમને આની સંપૂર્ણ પીડીએફ મળી જશે. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.